ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમરેઠ હાજર થશે। ત્યારે હાલ ઉમરેઠ શહેર ખાતે મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા સંગઠનના કાર્યકરો ઉપસ્થિત છે। તો ઉમેદવાર હર્ષદ પરમાર 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે। ત્યારે ઉમેદવારી ભરતી વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ ભાજપના કાર્યકરો રેલી સ્વરૂપે આરઓ ઓફિસ મામલતદાર કચેરી ખાતે આવશે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવાર હર્ષદ પરમાર તેમની ઉમેદવારી નોંધાવશે। तो हमारा संवाददाता विनोद राठौड़ जोया छे। जी विनोद, तो हाल उमरेठमां सीएम આવી રહ્યા છે, ખાસ કરીને હર્ષદ પરમાર છે 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવવાના છે, તેને લઈને આપ શું કહેશો? અને યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ અને શ્રી ચિરાગભાઈ પટેલને હું આમંત્રિત કરું છું કે માનનીય મુખ્યમંત્રી શ્રીનું ઉદારથી સ્વાગત કરે। પટેલ પણ અન્ય ઉપસ્થિત રહેવાના છે। તો આપ જોઈ રહ્યા છો કે વિધાનસભા મોટી સંખ્યામાં કાર્યકરો અને જનતાને હર્ષદ પરમારને સમર્થન મળી રહ્યું છે અને હવે બહુ ટૂંક જ સમયમાં બહુ મોટી સંખ્યામાં અન્ય જાહેર સભા સ્થળેથી મામલતદાર કચેરી સુધી જવાના છે। એમની સાથે આપણે વાત કરીશું। આજુબાજુ ગામડાની સાથે મળીને હર્ષદભાઈને જંગી બહુમતીથી હર્ષદ પરમાર જીત એ વિશે આપણે વાત કરીશું। આજની આ જાહેર સભા છે ખૂબ જંગી મતથી જવાના છે। 25,000 ઉપરાંત કરતા પણ વધારે મતથી હર્ષદભાઈ પરમાર છે। કારણ કે ગોવિંદભાઈ પરમાર ચાલુ ધારાસભ્ય અચાનક નુકસાન થયું છે એ બધા પબ્લિક એટલે કે મતદારો હર્ષદભાઈ છે અને ખૂબ જંગી મતથી જીતવાના છે। સામે બાજુ યુવરાજસિંહ ચૌહાણ છે, જનતા એમની સાથે છે નહીં, જનતા હર્ષદભાઈ પરમાર આ વિસ્તારમાં ખૂબ જંગી મતથી હર્ષદભાઈ જીતશે। જાહેર સભા છે અને મોટી સંખ્યામાં કાર્યકરોની સાથે ભારતીય જનતા પાર્ટી
એ રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માનનીય શ્રી નરેન્દ્ર મોદી પોતાના 24 કલાકમાંથી 18-20 કલાક સુધી જો રાષ્ટ્રને આગળ લઈ જવા કામ કરી રહ્યા છે. હજારો ને કરોડો રૂપિયા પ્રજા માટે એમણે નવી નવી સ્કીમો યોજનાઓ થકી ગરીબમાં ગરીબ પ્રજા સુધી પહોંચાડ્યા છે. રાષ્ટ્રને નવ નિર્માણ માટે નવ દિશા આગળ લઈ જવા માટે હું ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર જે હર્ષદભાઈ છે એ વધુ બધે જીતશે એવી અમારી આત્મવિશ્વાસ હતા, અમારા કોન્ફિડન્સ સાથે અમે કહી રહ્યા છીએ કે આજની જે જન યોજના જે છે એ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે માન્ય મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ એ ખૂબ જ મતથી જીતશે એવી અમારી શુભેચ્છાઓ છે. અમારી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમની સાથે છે. ખૂબ આગળ વધે, હર્ષદભાઈ જીતી અને અહીંયાથી અમારે કમળ ખીલી અને ઉમરેઠ વિધાનસભામાંથી ગાંધીનગર જાય એવી અમારે ખૂબ મહેનત રહેશે. અમારા કાર્યકર્તાઓની પણ ખૂબ મહેનત રહેશે એવી શુભેચ્છાઓ હર્ષદભાઈને. ખૂબ મોટી રાઠોડ આતંકવાદીઓ આવીને નિર્દોષ નાગરિકોના રક્તથી ભારતની ધર્મને વિનિમય ચૂંટણીના ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં જ ઉમરેઠ હાજર થશે. ત્યારે હાલ ઉમરેઠ શહેર ખાતે મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓ પૂર્ણ થઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા સંગઠનના કાર્યકરો પણ ઉપસ્થિત થયા છે. ત્યારે ઉમેદવાર હર્ષદ પરમાર 12:39 વિજયપુર્વતમાં ઉમેદવારી નોંધાવશે.